અથવા જે લોકો આપણા સમાજના દીકરા કે દીકરીને ગુમરાહ કરવા નીકળે છે, હું સમાજનો દીકરો છું, હું સમાજ સુધારવા નીકળ્યો છું, મોટે મોટેથી અવાજ કરી વિધાનસભાની અંદર મારા અનુસૂચિત ભાઈ બહેન દીકરા દીકરીના ન્યાયની લડત માટે નહીં, પોતાના અંગત સ્વાર્થ માટે જે લોકો લડે છે, આપણી અનામતની સીટ ઉપર જીતી અને જે લોકો સમાજનો ઠેકો લઈને ફરી રહ્યા છે, એમને વિપક્ષના મિત્રોને એક વખત પૂછજો કે બાબા સાહેબ આંબેડકરને આ કોંગ્રેસ સરકારે સેના માટે 73,000 મત રદ કરી અને લોકશાહીના મંદિરમાં જતા એ સેના માટે અટકાવ્યા હતા. એક વખત ખાલી સવાલ પૂછજો મિત્રો. જાહેર મંચ ઉપરથી મોટા અવાજે બોલવાથી સમાજના દીકરા દીકરીઓને ગુમરાહ નહીં કરી શકો. જે સત્ય છે, જે હકીકત છે, એ હકીકત ક્યારેય છુપાવવાની નથી. અને એ વખતે તમને કહું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ અને ડોક્ટર બાબા સાહેબે જવાહરલાલની સરકારમાંથી મિત્રો એ રાજીનામું સેના માટે આપ્યું હતું. આ સવાલ જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે ત્યારે ખાલી પૂછી જોજો એક વખત કે બાબા સાહેબને તમે કેટલી વખત અન્યાય કર્યો છે. અને સાથે સાથે એ પણ પૂછજો કે જ્યારે નહેરુજી વડાપ્રધાન હતા અને નહેરુજીને પોતાને ભારત રત્ન લેવાનો થયો,